સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય. વચનામૃત લોયાનું 18મું. સ્વામિનારાયણ હરિ. સંવંત 1877 પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયામાંથી સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી રગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા ને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન રાખો. હવે તો અમે વાર્તા કરશું ને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો એમ કહીને બોલ્યા છે. ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે ને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે. માટે કહેતે બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચબ ઘણી રહે છે. જય સ્વામિનારાયણ. મહારાજ આ વચનામૃતમાં આપણને જયારે મહારાજ આ વાત કરે છે ભગવાનના નિશ્ચય થવા બાબતની, ત્યારે મહારાજ આ પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે હતા અને વાત કરતા હતા. એટલે બહુ સ્વાભાવિક છે કે જયારે હોય છે ત્યારે તો આપણને ઓળખાતા જ નથી. મહારાજ અહીંયા એમ વાત કરે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી કઠણ છે અને એમાં મહાકઠણ કીધું. કેમ તો કે મનુષ્ય સ્વરૂપે હોય તો બધી જ લીલા ભગવાન કે ભગવાનના મુક્તની કેવી હોય? સ્વાભાવિક આપણા જેવી જ હોય, સામાન્ય મનુષ્યની હોય એવી જ હોય. કોઈ પણ મોટા મુક્ત કે કોઈ પણ અવતાર જયારે પૃથ્વી ઉપર પધારે તો આખો દિવસ કઈ એમનામાંથી તેજ નીકળતું નથી. અને જેને જેને આપણે રાક્ષસ કહીએ છીએ એમને કઈ શિંગડા કે મોટા મોટા ભાલ જેવા એમના રૂવાડા કે એવું હોતું નથી. એ તો આપણે એમના ગુણોથી અને દેવ ને દાનવ એવું નામ આપીએ છીએ. તો કે નિશ્ચય થવો એ બહુ કઠણ છે. મહારાજ કે કહેતાય બીક લાગીએ છે. કેમ તો કે જો વાત તો કરીએ, હવે સભામાં વાત ન કરીએ તો સમજાય નહીં. અને કોઈ અડધા પાત્ર હોય એના પૂરતી માર વાતે કરવી પડે ત્યારે કે અડધાને જો ગેરસમજ થશે પાછી તો કે મૂળગેથી ભગવાન માનતા હશે કે ભક્ત માનતા હશે કે સત્પુરુષ માનતા હશે તો એ નહીં માને ને વળી પાછા સાવ પડી જશે. તો કે વાત તો કરીએ છીએ પણ કે વાત કરીએ તો શું થાય? તો કે હવે એના સ્વભાવ પ્રમાણે સંશય થાય તો એ મૂળગેથી જાય. અને જો સમજતા ન આવડે તો પાછું કેટલું એવડું ચાલે, પોતે તો ન ઓળખે પણ બીજા કેટલા એને જઈને કહી આવે કે ના આવું નથી હો, જોજો આમાં ભરમાતા નહીં, આ ખોટું છે, આ ખોટું છે. કળિયુગમાં એવું ખોટું ઘણું બને પણ છે. કૃષ્ણ ભગવાન વખતે પણ ખોટા કૃષ્ણ બનેલા હતા અને આપણા ભગવાન વખતે પણ ખોટા હતા. એટલે તો તૈયાર કરાવેલા વસ્ત્ર લઈ જાય છે આવીને સ્વામિનારાયણનું સ્વરૂપ લઈ. એટલે મહારાજ કે નિશ્ચય છે ને એ થવો બહુ કઠણ છે. અત્યારે આપણે જ સંપ્રદાયમાં કેટલા બધા સ્વામિનારાયણને ભજનારો ઘણો મોટો વર્ગ છે પણ દરેકના નિશ્ચય અલગ અલગ છે. મહારાજ કે આ જ્યાં સુધી વાત નહીં સમજાય ત્યાં સુધી નિશ્ચયમાં કસર રહી જશે એમને. જય સ્વામિનારાયણ. તે સારું વાત કરીએ છીએ જે ભગવાને વારાહનો દેહ ધર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મચ્છાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામના અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેડ ધીંગી ને શરીર ધીંગું એવા ટૂંકડા હતા
તથા વ્યાસ અવતાર ધાર્યો. ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાડા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી. ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વારા રૂપ જ દેખે છે અને મચ્છજીને મળ્યા તે શું ધામને વિશે મચ્છર રૂપ જ દેખે છે અને કુર્મને મળ્યા તે શું ધામને વિશે કુર્મ રૂપ જ દેખે છે અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે નૃસિંહ રૂપ જ દેખે છે અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે અને જેણે વારાહને પતિ ભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ અને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો અને મચ્છને પતિ ભાવે ભજ્યા તે શું માછલી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો ને કુર્મને પતિ ભાવે ભજ્યા તે શું કાચબી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો અને નૃસિંહને પતિ ભાવે ભજ્યા તે શું સિંહણ થઈ અને સખા ભાવે ભજ્યા તે શું વાઘ થયો ને હયગ્રીવને પતિ ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વારાહ આદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને સદાકારપણું થાય. ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું રૂપ કેવું છે. પેલા આપણે આટલો આજે આગળ વાત કરીને એટલો પેરેગ્રાફ સમજી લે. કહેવાનો મતલબ મહારાજનો આખા વચનામૃતમાં દ્રષ્ટાંત આપીને એટલો જ છે કે જયારે મહારાજ આ પૃથ્વી ઉપર હતા ત્યારે સામાન્ય પુરુષ બધા હોય એના જેવા દેખાતા હતા. આમ વિશેષ તો કઈ અલગ એ વખતે દેખાય નહીં. એટલે મહારાજ આખી વાતમાંથી આપણને એટલું જ સમજાવવા માંગે છે કે જે અવતારે જયારે જેવું કામ પડ્યું હતું ને એવો અવતાર ધારણ કરેલો હતો. પણ એવા અવતારને ભજીને તો એમના ભક્ત હતા એ કઈ એવા રૂપને નથી પામ્યા. એ તો ભગવાન અવતાર પણ બધા દિવ્ય સરસ હતા અને જે ભક્ત છે ને એને પણ જેવા ભગવાન હોય એવું જ રૂપ એને પણ મળે. એટલે દાખલો આપ્યો કે વારા અવતાર ધર્યો તો એમના ભક્ત કઈ ભૂંડ નથી બનતા. મત્સ્ય અવતાર ધર્યો તો એમના ભક્તો એ માછલા નથી બનતા. એવી રીતે આનો મતલબ એવો છે કે અહીંયા આપણે ભગવાનને એક મનુષ્ય જેવા જોઈએ છીએ તો પણ જયારે ભગવાન છે એ કેવા છે એ આગળ આમાં આવે છે ને કે આપણને તો પછી હવે ધીમે ધીમે જેમ આપણે સત્સંગમાં આગળ વધીએ તો આપણને ખબર પડે કે તો 16 વર્ષના યુવાન કિશોર એવા છે, અતિશય તેજોમાન છે, એટલે ઓડાના પદમાં ગાયું. પણ કહેવાની વાત એવી છે કે ત્યારે મનુષ્ય સ્વરૂપે હતા તો આપણને મનુષ્ય લાગતા હોય તો કે ભગવાનના ભક્ત. જો ભગવાન અત્યારે નથી, આપણે પ્રતિમા સ્વરૂપે જોઈએ છીએ એટલે આપણને એમાં પ્રતીતિ છે જ. ચલો આપણા મને એક આંટી જ બાંધી દીધી, રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, હનુમાનજી દેવ છે, એવું આપણે એક નક્કી કરી લીધું. પણ જયારે પૃથ્વી ઉપર હોય ત્યારે મનાવું બહુ અઘરું છે ને. અત્યારે આપણે શું જાણવું તો આગળ છેલ્લે આવશે ભગવાન ને ભગવાનના ભક્ત બંનેમાં મનુષ્ય ભાવ ન પરટવો. હવે એટલી બધી સૂક્ષ્મ ભેદ રેખા છે. એક તો સાચા ખોટા ઓળખવાના અને ઓળખ્યા પછી સાચા હોય તો એમાં ભૂલે ચૂકે મનુષ્ય ભાવ નો આવે છે. જેમ કે અમૃત સરિતામાં વાત છે કે મહાનુભાવાનંદ સ્વામી પિત્તળની થાળીમાં જમતા હતા. ખરેખર સંતને પિત્તળની થાળીમાં જમવાનું નથી. હવે એ તો મહારાજની મૂર્તિ ધારીને જમતા તેમને ખબર નથી કે પિત્તળની થાળીમાં જમવું છે અને ખાલી એવો સંકલ્પ જ થયો કે આ તો પિત્તળની થાળીમાં જમે છે. તો જે ભક્તો આવેલા સંતો હતા, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, નિયમ ધર્મના બરાબર હોય, જીવન એમનું કેટલું ઊંચું હોય તો એ મૂર્તિ દેખાતી હતી જતી રહી કે મનુષ્ય ભાવ પર થઈ ગયો. અને એક બાજુ શાસ્ત્ર પોકારીને કે તમે એનું પારખું કરો, એને પંચવર્તમાન બરાબર છે કે નહીં જુઓ. અને એક બાજુ કે સાચા હોય એની ગમે તેવી ક્રિયા જોઈને દોષ નથી પરટવાનો. એટલું બધી સૂક્ષ્મ વાત છે આ. અને ખોટા જો મળી ગયા અને ખોટામાં પ્રતિતિ આવી ગઈ તો આપણી ગતિ ખોટી થશે.
ને જો સાચાને વિશે નિષ્પક્ષ બુદ્ધિ રહેશે તો આપણી ગતિ શ્રેષ્ઠ થશે. પણ એ સાચા ખોટાની પરખ કરવી અને સાચામાં પછી આપણને સહેજ પણ મનુષ્ય ભાવ ન આવવો, એ એટલી બધી સૂક્ષ્મ ભેદરેખા. અને પછી બધા સાધનની સમાપ્તિ, સાચા સત્પુરુષ મળી જાય ત્યારે મોટા ભાગના સાધનની સમાપ્તિ થાય. પણ મોટા મળવા પછી મોટામાં પ્રતીતિ આવવી, પછી મોટાના સિદ્ધાંત પ્રમાણે એની અનુવૃત્તિમાં રહીને આપણું જીવન બનવું, મન કર્મ વચને એમના કયા ઉપદેશ પ્રમાણે ચાલવું. મોટા મળવાથી પૂરું નથી થઈ જતું. મોટા તો દરેક અવતારમાં, રામ ભગવાન હતા ત્યારે શું કઈ રામને નહીં રમાડેલા હોય, રામને પ્રેમ નહીં કરેલો, પણ સંગ દોષે કરીને એમણે રામને વનવાસમાં કાઢ્યા. તો એવી રીતે કૃષ્ણ ભગવાનને કેટલા બધા મળેલા, તો કેટલાય કૃષ્ણ ભગવાનને ભગવાન જાણે. ભગવાન જાણેલા હતા, એમણે એમની સામે લડત આપી જાણવા છતાં. તો શું જવું જોઈએ? તો કે અંદરથી જે દિવ્ય ભાવ છે ને રહેવો જોઈએ આપણને સતત, ને આપણી અંદર રહેલી કુબુદ્ધિ જવી જોઈએ, દુષ્ટ વાસના ટળવી જોઈએ. મોટા મુક્ત કે મહારાજ કે કોઈ પણ અવતાર જેને મળે, જો આપણી અંદર રહેલી દુષ્ટ વાસનાઓ નથી ટળતી તો એ મળ્યા ના મળ્યા બરાબર જ છે. એટલે ટૂંકમાં અહીં કહેવાનો મતલબ એવો છે કે ભગવાનને જેવા જાણશું એવું રૂપ તો આપણને પણ મળશે. આપણને પણ દેહ મૂકીને ભાગવતી તનું એ કરીને મહારાજની સેવામાં રહેવાનું છે આપણે. એટલે અહીંયા આપણે ભગવાનને કે ગુરુને જેવા હશે એવા જોઈશું તો એમનું એવું રૂપ આપણને નથી મળવાનું, એમનું પણ દિવ્ય સ્વરૂપ છે ને આપણું પણ દિવ્ય સ્વરૂપ થવાનું છે. હવે આગળ આવશે ભગવાનનું રૂપ કેવું છે. જય સ્વામિનારાયણ. તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજા ધીરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખરૂપ છે, ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે, ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે, ને સહસ્ત્રભુજ પણ દેખાય છે. ને તે જ ભગવાન મચ્છ કચ્છ વારાહ આદિક રૂપને તથા રામકૃષ્ણ આદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સોતા જ મચ્છ કચ્છ આદિક રૂપને ધારણ કરે છે, અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. જય સ્વામિનારાયણ. હવે આગળ આપણને પહેલા એવી વાત કરી કે તમને મનુષ્ય સ્વરૂપે મળ્યા છે તો એવા નથી, અને એના ભક્ત એમ કે એવા થશે પણ નહીં. તો કે હવે ભગવાનનું રૂપ કેવું છે? તો આખું ભગવાનનો મહિમા આવી ગયો ને રૂપનું વર્ણન આવી ગયું. સર્વના નિયંતા અંતર્યામી ગુણની વાત થઈ એમ. અને પછી એમ કીધું કે કોટી કોટી ઓલા સુખને લજ્જા પમાડે એવું તો કે ભગવાનનું રૂપવાન સ્ત્રીઓ તો શું હોય એમ, એટલું રૂપ. એને એમ કહેવાય કે આ લોકના કોઈ શબ્દથી એને વર્ણવી શકાય નહીં. જેમ આપણે અમૃતસરિતામાં વાત છે કે પછી એને ઓહો ઓહો થયું, એમ જે આ સુખને પામી જાય એને વર્ણન કરવા માટે શું હોય કે આપણને બતાવવા માટે એક આપણે કમ્પેરિઝનની વસ્તુ જોઈ. કોકને એમ કેવું હોય કે આ બહુ જ મીઠું છે, તો ગળ્યું છે તો કેવું, તો કે ગોળ જેવું, તો કે સાકર જેવું. બધાને ગળ્યું કહેવાય, તો ગળપણમાં ભેદ છે. એમ ભગવાનનું રૂપ કેવું કેવું, તો કે આ લોકની દ્રષ્ટિએ રૂપના અંબાર કોણ, કેવી કેવી તમે ઉપમા આપો કે ગમે એવી આપો તમે, પણ અંતે તો આ લોકના શબ્દ જેવું નથી, એથી પણ વિશેષ છે. એટલે અપાર અપાર ને અપાર છે. એમ આપણને ભગવાનની સ્વરૂપની વાત કરી. પછી કે જો ખરેખર એવું થઈ જાય અને એવું જોવા મળે તમને સુખ, તો શું થાય? તો કે પંચ વિષયના સુખ છે ને બધા તુચ્છ થઈ જાય. અને ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ છે.
આ લીટી મહત્વની છે. એમ કરીને મહારાજે અહીંયા પોતાના સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો કે ભગવાનનું મુખ્ય સ્વરૂપ એટલે મહારાજની ત્યાર વાત છે, દ્વિભુજ છે, અને જે કૃષ્ણ ભગવાન છે એ સદા ચતુર્ભુજ છે. આ એક જ વાત મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે. કૃષ્ણ કેવા તો કે દ્વિભુજ કૃષ્ણ કીધા છે. એટલે એક મુદ્દો એટલો અગત્યનો છે કે જનરલ સમાજ હવે ઘણો બધો જેમ આજના કલ્યાણ નિર્ણયમાં છે ને એમ કે બધાને હારા થવા માટે રામ શ્યામ ઘનશ્યામ એક છે ને કૃષ્ણ એ સ્વામિનારાયણ છે ને આવી ડીંગે ડીંગુ બધી જવા જ દેશે. પણ કૃષ્ણ ભગવાન સદા ચતુર્ભુજ છે અને મહારાજ સદા દ્વિભુજ છે. અહીંયા જ બેયનો ફરક પડી ગયો. જેવો કોઈને પણ આપણે સાબિત કરવું હોય કે કૃષ્ણ ભગવાન ને સ્વામિનારાયણ ભગવાન અલગ છે તો એક ચતુર્ભુજ છે ને એક દ્વિભુજ છે. પણ હવે એવું તો કોઈ ઊંડું ઉતરવું જ નથી હોતું. ઉપર ઉપર તરવું હોય એટલે આગળની કોઈ પ્રાપ્તિ થતી નથી. એટલે પછી કીધું કે તો ભગવાન પોતાની ઈચ્છા એ કરીને રૂપ બધા જુદા જુદા ધારણ કરે છે. કેમ તો કે જ્યાં જેવું કાર્ય કરવું ઘટે, ધારો કે રામ ભગવાન આવ્યા, વરાહ ભગવાન આવ્યા, ગમે તે અવતાર આવ્યા તો એની બધાની અંદર અંતર્યામી શક્તિ એ કરીને મહારાજની શક્તિ રહેલી હતી એટલે રૂપ એમણે ધારણ કર્યું કહેવાય. પણ તો જ્યાં જેવું ઘટે એવું રૂપ બતાવે છે. અને આગળ એમ કીધું કે પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને ત્યજીને એ અવતારનું ધારણ કરતા નથી. ગમે તે અવતાર સ્વરૂપે આવે છે ત્યારે મહારાજનું પોતાનું જે અક્ષરધામમાં જે કિશોર મૂર્તિનું સ્વરૂપ છે એને એમ કે ત્યજી નહીં, એટલે કે મહારાજ પોતે અન્વય સ્વરૂપે દરેક અવતારની અંદર પ્રવેશ કરે છે અને કાર્ય એમને જે કરવું હોય એ થઈ જાય પછી એમાંથી નીકળી જાય છે. એટલે અહીંયા કહેવાનું આટલું જ છે કે જે કાર્ય જેવું કરવું હોય એવું ત્યારે દેહનું ધારણ કરે છે અને એમાં શક્તિ જેવી જેટલી જરૂર પાત્રતા પ્રમાણે પ્રવેશ કરે છે અને કાર્ય પૂરું થાય એટલે એ નીકળી જાય. આ પેલા પણ આપણે કીધેલું જ છે કે મહાભારતનું યુદ્ધ પછી જયારે એકાંતમાં બેઠા હોય કૃષ્ણ ભગવાન અને અર્જુન, એટલે અશ્વમેઘ પર્વ છે ને મહાભારતનું એમાં આ વાત છે કે ત્યારે એમણે પછી પૂછેલું જ છે કે મને ફરીથી ઉપદેશ આપો નહીં, તો કે હવે હું આપવા અસમર્થ છું. ત્યારે તો હું યોગ શક્તિ એ કરીને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાથે જોડાયેલો હતો. પણ આવી વાતો આપણી નજરમાં આવતી જ નથી. તો એનો મતલબ એવો જ છે કૃષ્ણ ભગવાનથી પર કોઈ પૂર્ણ પુરુષોત્તમ છે જ અને એ બે અલગ છે, નક્કી જ થઈ ગયું. તો અહીંયા ટૂંકમાં કહેવાનું પહેલું જે હતું એ કે ભગવાન આ લોકમાં આવે ત્યારે જેવું સ્વરૂપ હોય એવી પ્રાપ્તિ આપણને નથી હોતી. ભગવાન દિવ્ય તેજોમય છે, એના ભક્ત પણ એવા થાય. અને બીજું મહારાજે એમનું જે રૂપ છે, એમની સામર્થ્ય છે એનો થોડો થોડો પરિચય આપ્યો અને એમ કહી અને એમ કહેવા માંગે છે મહારાજ કે તમે અમને ઓળખો, પણ કે જો તમે કંઈક બાંધી લીધી હોય ફ્રેમ કે ભગવાન તો આવા મુક્ત તો આવા અને એનાથી જુદું જોવા મળે એટલે આપણને તકલીફ પડે. એટલે મહારાજ અહીંયા આપણને એમ કે છે કે ભગવાન અહીં દેખાય છે એવા નથી અને અવતાર સ્વરૂપે દેખાય છે એવા પણ નથી. ઓરિજિનલ તો ભગવાન જુદા જ છે એમના ધામમાં. તો ધામ એટલે કોઈ એક જગ્યા નથી હોતી આપણી બોલવાની આ રીત પ્રમાણે. બાકી મહારાજનું રૂપ તો અતિશય છે અને એમના ધામનું વર્ણન આપણે તોરડામાં ગઈએ જ છીએ એટલે આપણને ખબર જ છે. જય સ્વામિનારાયણ. તે ભાગવતમાં કહ્યું છે, કુંભારઃ ક્ષપિતો યેન તામ તનુ વિજહા વજઃ કંટક કંટકનૈવ દ્વયમ ચાપી શિતુઃ સમમ. જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપી જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહ રૂપ ધાર્યું અને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બે જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ સર્ભેશ્વર મહાદેવ થયા ને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મચ્છ કુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મચ્છ કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ ચક્ર ગદા પદ્મ
વૈજયંતી માળા, પીતાંબર, વસ્ત્ર, કિરીટ, મુગટ, શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિ ચિહ્ન સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વાસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું ને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂકમણીને મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ જ કહ્યું છે, તનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્ર બાહો ભવ વિશ્વમૂર્તે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપે દેખતા અને યાદવાસ્તળી કરીને પીપળાની હેઠે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા. તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું અને શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે. તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. કે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મસાલ દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો. તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે છે એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે છે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે ને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે ને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. હજી આ વચનામૃતમાં આગળ એમ જ છે કે જ્યારે જેવું કામ પડ્યું ત્યારે કે પ્રહલાદજીની રક્ષા કરવા હિરણ્યકશિપુએ એમણે વચન માંગેલું હતું કે હું દિવસે નો મરું, રાત્રે નો મરું, ઘરમાં નો મરું, નામ નો મરું, મનુષ્યથી નો મરું, દેવથી નો મરું, દાનવથી નો મરું. તો પછી એમને કરવું શું? એટલે ભગવાન રસ્તો કાઢે છે અને નૃસિંહ સ્વરૂપે આવે. એટલે એમ કે જ્યારે જેવા કાર્યની જરૂર પડી એવા સ્વરૂપે આવે છે, આ બ્રહ્માંડમાં દર્શન આપે છે. પણ મૂળ સ્વરૂપે તો મહારાજ, આપણે મહારાજ એટલે કે દરેક અવતાર તો એ તો બધા દિવ્ય જ છે. અને અહીંયા શું આગળ પછી બધાના વર્ણન આપી દીધા કે કોને કોને દર્શન દીધા ત્યારે ચતુર્ભુજ. પણ અહીં જયારે કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા તો બધાની નજરે તો સામાન્ય મનુષ્ય જેવા દ્વિભુજ જ હતા. પણ જ્યારે જ્યારે બધાને દર્શન બતાવે છે પોતાના અર્જુને પછી એમ કૃષ્ણ ભગવાનને કેવું પડે છે ને, વિરાટ સ્વરૂપ બતાવે ત્યારે કે તમે આ સંકેલી લો, હું સહન નથી કરી શકતો એમ. એટલે કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ લઈને જો મહારાજ પધારે, મહારાજ કે અન્ય અવતાર, તો એ આ બ્રહ્માંડમાં બધું ઠપ થઈ જાય, કોઈ એને જીરવી જ ન શકે. એટલે મહારાજ જે અત્યારે આપણને કહે છે ને વહીના પ્રવચનમાં છે કે જે બ્રહ્માંડમાં જ્યાં જેવી માનવ આકૃતિ હોય, ધારો કે આપણે અમુકને જોઈને સમજી જઈએ કે આ ચીના હશે, આ નેપાળી હશે, આકૃતિ એમની જુદી હોય, બરાબર. તો એવી રીતે જ્યાં ભગવાન અવતાર ધારણ કરે ને ત્યાંની જે પ્રજા હોય ને એના જેવા હોય, અલગ નો આવે. પણ મૂળ સ્વરૂપે તો જેવા છે એવા દિવ્ય તેજોયમાન એક જ છે, એમાં જુદું જુદું નથી. પણ જે બ્રહ્માંડમાં મહારાજ જ્યાં પધારે છે ત્યારે ત્યાંની જેવી પ્રજા હોય એવું રૂપ ધારણ કરે. પણ મંત્ર બધે એક સ્વામિનારાયણ જ આપે છે. તો અહીંયા આગળ એવું બધું વર્ણન એનું જ છે કે ભગવાન આવી રીતે આવે છે. બાકી કઈ કહેવાનું તો આખા વચનામૃતનો સાર ખરેખર એટલો આવશે કે અહીંયા તમારી સામે બેઠા છીએ અમે, તમને દેખાઈએ છીએ સામાન્ય મનુષ્ય જેવા, પણ અમે મનુષ્ય નથી, એ તમે અમને ઓળખી લેજો. એટલે કીધું નિશ્ચયની વાત અટપટી છે. ઘણું બધું જોયું હોય છતાંય સમયે ભગવાન છે એવું ભૂલાઈ જાય. જીવા ખાચરને ભૂલાઈ ગયું, અલૈયા ખાચરને ભૂલાઈ ગયું, એવી રીતે બધાયથી ભૂલ થઈ જાય. જાણવા છતાંય કેટલું ભગવાન જાણીને તો ત્યાગ કરીને આવ્યા હોય. અમૃત સરિતામાં જે મરણ ખાટલીની વાત આવે છે તો એ બધા 60 સાધુને ભગવાને મૂકી દીધા
તો કે સર્વોપરી વાતો કરવામાં ને એમાં ભગવાનનો નિશ્ચય કરવામાં એ બધા આડા આવતા હતા. એટલે મહારાજ એવી લીલા કરવી પડી કે બધા એને કીધું કે કોઈને બોલો ધામમાં જવું હોય તો આમ મૂકી દઈએ, આમાં સુવો. બધા અખતરો કરતા ગયા ને ધામમાં જતા ગયા. તો કે ભેગા રહેવાથી પણ એવો દિવ્ય ભાવ તો સદાય આવતો નથી. આખા વચનામૃતનો સાર એ જ આવશે કે ભગવાનના ઉત્તમ ભક્ત આ સંસારમાં જયારે પ્રગટ હોય ત્યારે તમે એમની ભેળા રહો તો તમને તમારાથી એ ઉતરતા કદાચ દેખાય. કારણ કે ઓલાને તો દિવ્ય સ્થિતિ છે. તો આપણે જેમ હાથમાં માળા લઈને કઈ માળા કરતા કે પ્રદક્ષિણા કરતા સાધન કરતા ન પણ દેખાય તો પણ કે એને ઓળખવા બહુ જરૂરી છે. કહેવાનું ટૂંકમાં વાત આટલી જ છે. અને જે આગળ એવું જ આવશે કે મનુષ્ય લીલા કેવી કેવી કરે. જય સ્વામિનારાયણ. એ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતી મા મૂઢા માનોષી તનુમાશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂતો મહેશ્વરમ. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે. તથા હાડ, ચામ, મળમૂત્ર આદિ તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે ને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવ ભાવ લાવવો, પછી બ્રહ્મા આદિકનો ભાવ લાવવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેમનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે આ ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો ને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે. જે આનિકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાં જે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય ને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્ય ભાવ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજણ છે, ને સૂઝે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે.
અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી ને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં, એમ કહીને શ્રીજી મહારાજ સર્વ ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ લોયાનું 18મું થયું. જય સ્વામિનારાયણ. આખા વચનામૃતમાં એ જ સાર આવશે કે મનુષ્ય ભાવ ક્યારેય ન લાવે. આપણે સતત ભગવાન કે ભગવાનના મુક્તની સાથે રહીએ ને તો પછી આપણને દૂર રહીએ ત્યાં સુધી તો થોડોક રહે, પણ નજીક જઈએ પછી ખાતા પીતા ઉઠતા બેસતા વાતચીત કરતા જોઈએ તો એમાં આપણને વારે વારે આમ શું નિરીક્ષણ જ કર્યા કરે, લે આવું હોય એટલે થાય. અહીંયા આગળ કહેવાનો આખો એ જ છે કે મનુષ્ય ભાવનો લેશ નથી, એટલે એમાં મનુષ્ય ભાવ ન લાવવો. તો કે પછી એમાં ધીમે ધીમે ક્રમ બતાવી દીધો કે તો શું જાણવા, તો કે મનુષ્ય જેવા નહીં, પહેલા દેવ જેવા જણાય, પછીથી વધારે નજીક જાય ને વધારે જાણે જરાક તો કે ના તો બ્રહ્માદિક જેવા, દેવ નીચે નાખી દઈ નીચલા સ્તરના, પછી કે આ તો બ્રહ્માદિક જેવા, પછી કે તો પ્રધાન પુરુષ જેવા, પછી કે પ્રકૃતિ પુરુષ, પછી કે અક્ષરનો ભાવ લાવવો. એટલે અહીં જો મહારાજે અક્ષરને જુદું ગણેલું જ છે અને એ અવતારની જ લાઈનમાં આવી જાય. અને પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ ભગવાન એવો ભાવ લાવવો એમ કીધું. એ ટૂંકમાં અહીંયા આપણને ચડતો ક્રમ બતાવ્યો કે ભગવાનમાં દિવસે દિવસે દિવ્ય ભાવ લાવવાનું વધારે ને વધારે જરૂરી છે એમ. એટલે આગળ પછી આખી વાત કરીને એમ કે છેલ્લે કે ભગવાનમાં તો મનુષ્ય ભાવ ન જ પરતવો, પણ ભગવાનના ભક્તની વિશે પણ મનુષ્ય ભાવ ન પરતવો. આ અઘરી કડી આવે, કારણ કે બહુ રેર કેસમાં જ નિશ્ચય યથાર્થ રહે છે. બાકી કંઈક ને કંઈક મનુષ્ય ભાવ પરતવો એટલે શું, તો આપણને એમ હોય કે મામા ધારો કે મુક્ત છે તેમણે આમ ન ખવાય ના ખાધું, એવી રીતે નહીં. મામા એ તો આપણને એવું કહી દીધું કે જો આપણને આપણી સાથે કઈ અણબનાવ અઘટિત, એટલે કે અઘટિત કે અણબનાવશું તો કે આપણી અપેક્ષાથી બહારનું, ધારો કે આપણા ઘર પડી જાય, આપણો ધંધો ભાંગી જાય, આપણું સંસારનું સુખ જતું રહે, એવું એ અઘટિત. એમ આપણું સરસ ગાડું હાલતું હોય અને એમાંથી એવું કંઈક બને તો આપણને એમ થાય લે હું તો આટલું ભજીને મરી ગઈ, ભગવાનને કોઈ ન મળ્યું તો હું જ મળી. અને એવું ન થાય. અને અંદર આપણને એવું થયા કરે કે મારી હારે જ આવું કેમ થાય છે, મારી હારે જ કેમ આવું થાય છે. તો મામાએ તો એવું કીધું કે ખાલી એટલો સંકલ્પ થાય, ખાલી આટલો, તોય ભગવાનમાં મનુષ્ય ભાવ પરઠ્યો કહેવાય. તો બીજા તો આપણને કેટલાય થતા હોય, ધારો કે ક્યાંય ચોરી થાય કેવું થાય, તરત એમ થાય ભગવાન એટલી રક્ષા ન કરે, ભગવાન હોય ત્યારે તમારે ચોરને પકડી લેવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. કંઈ પણ જીવનમાં અઘટિત થાય ત્યારે આપણને ભગવાનમાં આશંકા થઈ કહેવાય. જો આપણે એમ વિચારીએ કે મારી સાથે આવું કેમ થયું, કે આપણે મહારાજમાં મનુષ્ય ભાવ પરઠ્યો, તો એવું તો હજી આપણે ક્યાં પૂરું ધ્યાન રાખતા હોઈએ, એવું તો કેટલું વિચારી લેતા. કરતા એક મહારાજ, જે થાય મારા જીવનમાં ઊંચ નીચ જે થાય એના કરતા મહારાજ છે એવું જયારે સંપૂર્ણ વાચ્યાર્થ થાય ને પછી લક્ષ્યાર્થ સંપૂર્ણ થઈ જાય ત્યારે આપણે મહારાજમાં દિવ્ય ભાવ પરઠ્યો કહેવાય. કારણ કે મહારાજને તો બધી ખબર છે, ક્યારે કોને શું જરૂર છે ને કોનું શું છે ને શું નથી, કોણ ભૂખ્યો સૂતો છે ને કોને ઉઠાડવાનું, બધી એને ખબર છે. જાણતા થકા અજાણ્યા છે તો કે એ આપણી કસોટી જોતા હોય અને એ વખતે આપણું મન ન ડગી જાય તો આપણે મનુષ્ય ભાવ પરઠ્યો ન કહેવાય. પણ એ સતત સાવધાન રહીએ ત્યારે થાય. બાકી જો એક પછી એક થોડું કે લેવા માંડે તો આપણને થવા જ માંડે કે લે મારી હારે જ કેમ આવું થાય છે. અને પાછું એવું થાય તો થાય, ઘણી વાર એવું થાય જો બીજા કેટલા પાપિયા છે, બધા પાપ કરે, ધર્મય ન પાડે, હું તો આટલું આમ કરું આમ કરું, તો મારી હારે થયું ને એ કોઈ નથી થતું. પણ એ પણ આપણે કાઢવાનું છે. પાછા મહારાજ એક આપણને સૂચના આપી, કામ સોંપ્યું, કહીએ સેવા સોંપી, તો કે આજ સમજો તોય ભલે અને સૂજે તો 100 વર્ષે સમજો, પણ સમજવાનું આટલું જ છે કે મહારાજને મુક્ત બે દિવ્ય કલ્યાણકારી છે. આમ આપણી દ્રષ્ટિએ કહીએ તો કે એમનામાં દેહ ભાવ ગણવો નહીં. આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના પાછું મહારાજે તેવું કહી દીધું
કે આ વાતને જીવનમાં બરાબર દ્રઢ કરી લેજો. આગળ આવ્યું હતું ને કે આને બોલાવે છે ને આને નથી બોલાવતા, એટલે જીવા ખાચર ને એવું જ હતું ને. દાદા ખાચર નું મહારાજ રાખતા એટલે એને એમ થતું કે જો એને વધારે રાખે છે, એને દેશે ને મને નથી દેતા. અલૈયા ખાચર ની જયારે સભામાં પૂછાણું કે ગૃહસ્થમાં કોણ શ્રેષ્ઠ, ત્યારે પોતાનું નામ ન આવ્યું. એમાંથી જ એને મુક્તાનંદ સ્વામી સાથે તકલીફ ઉભી થઈ ને, એટલે આગળ કીધું ને મુક્તાનંદ સ્વામી જેવાનું પણ શસ્ત્રે કરીને માથું ઉડાડવા તૈયાર થઈ જાય. એવું જ હતું ને. સભામાં જયારે પ્રશ્ન પૂછવામાં આવે છે અને એમનું નામ નથી આવતું ત્યારે તૈયાર થાય છે મુક્તાનંદ સ્વામીને મારવા, પણ મહારાજ સમજી જાય છે એટલે વાતને વાળી લે છે. એટલે આપણે ભેગા રહેતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આમને વધારે હાજવે, પણ ઉલટાનું ઘણી વાર જે બહુ નજીકના હોય ને એને દૂર રાખવામાં આવતા હોય, અને ઓલા હાચવા પડે એવા હોય ને એને નજીક રાખવામાં આવતા હોય. પણ આપણે તો 100 વાતની એક વાત સમજી લેવી કે એક વાર વિશ્વાસ કર્યો કે આ મહારાજ છે ને આ મુક્ત છે, પછી કોઈ ગમે તે કે કોઈ રીતે આપણે માપવા નીકળવા નહીં, કોઈ ફૂટપટ્ટીએ નહીં, કોઈ બેરોમીટરે નહીં, કઈ જ નહીં. એકવાર નિશ્ચય કર્યો એટલે કર્યો, પછી કોઈ ફરક પડવો જોઈએ નહીં. મહારાજ કે આજ સમજો તોય ભલે ને લાખ વર્ષે સમજો તોય ભલે, અને કે આ પાછી દ્રઢતાની ગાંઠ પાડ્યા વગર છૂટકો નથી. એક વાર તો પાછ કે તમારે કરવું જ જોશે. તો કે બધા અંદર પરસ્પર નિશ્ચય રે એવી વાત કરવી, અને જ્યાં કઈ અણસમજ થાય તો એને સમજાવીને પાછા વાળવા. નિર્વિકલ્પાનંદ સ્વામીએ ભૈલાલભાઈ કરીને હતા એક ભગત, એને સત્સંગ કરાવેલો તો બધાના ઘરે ગયા જેને સત્સંગ કરાયો હતો. પણ આમને જયારે મહારાજ વિશે કહેવા માંડ્યું તો તરત એ ઉભા થઈ ગયા કે તમે અત્યારે અહીંથી નીકળો નહીં તો લાકડી લઉં છું. અને પછી નીકળ્યા એટલે એટલો ભાગ ઘરનો ધોઈ નાખ્યો. તો એમ કે એવું કહેવા વાળા મળે તો પણ નિશ્ચય ન ડગે. ટૂંકમાં આખું વચનામૃત છે મનુષ્ય ભાવ ન પરખાય અને દિવ્ય ભાવ સદાય રહે અને ચડતો રહે એના માટેની છે. એટલે કે કોઈને કદાચ એવી ગેરસમજ કંઈક થઈ જાય તો પાછું એ હરિભક્તે શું કરવાનું, તો કે યાદ રાખીને પરસ્પર કહેતા રહેવાનું, અને અણસમજણ હોય એને ટાળતા રહેવાનું. એટલે મહારાજે કેટલી અગત્યની વાત હશે ત્યારે એમ કીધું કે આ મારી વાર્તા છે તે નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી, એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં વળી પાછું એમ કે આજ્ઞા કીધું ને પછી પાછું એમ થયું કે તોય નહીં માને, તો કે ભૂલશો નહીં ને રોજ જે દિવ્ય ભાવની દ્રઢતા કરતા જજો. અને એમ કહીને હસતા થકા ઉતારે પધાર્યા. તેનું આગળ બાપા પછી આપણને વિશ્લેષણ આપે છે. ઇતિ વચનામૃતમ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે નિશ્ચયની વાત સમજતા ન આવડે તો અમારે વિશે મનુષ્ય ભાવ રહી જાય ને અમને બીજા અવતારના જેવા જાણે તો દૂષણ આવે. એક. અને મચ્છાદિકના દ્રષ્ટાંત પૂર્વક પોતાનો દિવ્ય ભાવ કયો છે, જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમારા ધામને વિશે સચ્ચિદાનંદ પ્રકાશમય મૂર્તિ છીએ અને અનંત કોટી બ્રહ્માંડના પતિ, રાજાધિરાજ, સર્વનિયંતા, સર્વ અંતર્યામી, અતિશય સુખરૂપ ને સદા દ્વિભુજ છીએ ને અમારી ઈચ્છાએ ક્યારેક ચતુર્ભુજ આદિક તથા રામકૃષ્ણ આદિક રૂપ ધારણ કરીએ છીએ અને કાર્ય થઈ રહ્યા પછી અદ્રશ્ય કરીએ છીએ. અને શ્રી કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે અને મચ્છ આદિક સર્વ ચતુર્ભુજ અવતારોના નિયંતા છે. અને શ્રી કૃષ્ણને દ્રષ્ટાંતે પોતાનું દિવ્યપણું કહ્યું છે, જે અમે મનુષ્ય જેવા જણાઈએ છીએ પણ અમારે વિશે અતિ પ્રકાશ ને સર્વ સુખ રહ્યા છે. તે ધ્યાન, ધારણા ને સમાધિવાન અમને પ્રકાશયુક્ત દેખે છે, અથવા અમારી ઈચ્છાથી પણ અમે તેજોમય દેખાઈએ છીએ. અને શ્રી કૃષ્ણ ભગવાનને દ્રષ્ટાંતે કહ્યું છે કે મૂઢ જીવ અમને મનુષ્ય જેવા જાણે છે, તેમને અમારો નિશ્ચય નથી અને તે જરૂર સત્સંગમાંથી પડશે ને અમારે વિશેથી મનુષ્ય ભાવ ટાળીને દિવ્ય ભાવ કરે તો જ પૂરો નિશ્ચય કહેવાય. 2. અને અમને દિવ્ય જાણીને દર્શન કરે તેને જ અમારો નિશ્ચય જાણવો ને ત્યારે જ એને ધોખો ન થાય ને ગુણ અવગુણ ન આવે ને વિમુખ ન થાય. માટે અમને ને પંચવર્તમાને યુક્ત અમારા ભક્તને દિવ્ય જાણવા એવી રીતે પોતાનું દિવ્ય અને સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે ને દિવસમાં એકવાર એ વાત કરવાની આજ્ઞા કરી છે. 3 બાબતો છે. પ્રશ્ન 1. બીજી બાબતમાં
અમારી ઈચ્છાએ ચતુર્ભુજ આદિક દેખાડીએ છીએ અને મચ્છ કૂર્મ રામકૃષ્ણ આદિક રૂપ ધારણ કરીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર: પોતાને વિશે ભગવાનપણાનો નિશ્ચય કરાવવા સારું શ્રીજી મહારાજ ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ રૂપે તથા રામકૃષ્ણ આદિક અવતારો રૂપે દેખાય ને નિશ્ચય રૂપ કાર્ય કર્યા પછી તે રૂપ અદ્રશ્ય કરે અને રામકૃષ્ણ આદિક જે પોતાના આવિર્ભાવ તે દ્વારે પ્રગટ થાય ત્યારે તે અવતારો પણ તેમનો નિશ્ચય કરાવવા સારું ચતુર્ભુજ આદિક રૂપે ને મચ્છ કચ્છ આદિક રૂપે દર્શન આપે ને પછી તે રૂપ અદ્રશ્ય કરે તે સર્વ અવતારોને વિશે પોતાની સત્તા રહી છે માટે રામકૃષ્ણ આદિક રૂપે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું છે અને પોતે તો પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદા દ્વિભુજ રૂપે અખંડ વિરાજમાન રહે છે. પ્રશ્ન 2. પ્રથમ અનાદિ દ્વિભુજ કયા અને પછીથી અનાદિ ચતુર્ભુજ કયા તે કેમ સમજવું? ઉત્તર: અનાદિ દ્વિભુજ શ્રીજી મહારાજે પોતાને કહ્યા છે અને પછીથી અનાદિ ચતુર્ભુજ કયા તે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. તે એ જ બાબતમાં કહ્યું છે જે શ્રી કૃષ્ણ ભગવાને વસુદેવ, દેવકી, અક્રૂર અને રૂકમણીને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું ને અર્જુન સદાય ચતુર્ભુજ રૂપે દેખતા ને ઉદ્ધવજીએ ને મૈત્રેય ઋષિએ પણ ચતુર્ભુજ રૂપે દીઠા એમ કહ્યું. તે મચ્છ, કચ્છ, વામન, રામ, દત્ત, કપિલ આદિક સર્વે ચતુર્ભુજ અવતારોના અવતારી અનાદિ ચતુર્ભુજ શ્રી કૃષ્ણ છે. એટલા માટે મચ્છ કૂર્મ આદિકના ચતુર્ભુજ રૂપે ચિત્રામણ કરે છે. તે ચતુર્ભુજ શ્રી કૃષ્ણના અને વાસુદેવ બ્રહ્મ તથા મૂળ અક્ષર એ દ્વિભુજ અવતારોના અવતારી અનાદિ દ્વિભુજ શ્રીજી મહારાજ છે. પ્રશ્ન 3. જેને અમારો નિશ્ચય હોય તે અમને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ ધામના ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત સમજે અને રાધિકા, લક્ષ્મી આદિક સેવા કરે છે એવા પરમભાવે સહિત દેખે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર: શ્રીજી મહારાજ જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે અહીં મનુષ્ય રૂપે દર્શન આપે છે. તેમના ભેળા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ તથા બ્રહ્મપુર આદિક સર્વે ધામોના અધિપતિ તે પાર્ષદો તથા સમૃદ્ધિ ઐશ્વર્ય સહિત આવે છે. તે સર્વે શ્રીજી મહારાજની સેવા કરે છે. એવા શ્રીજી મહારાજને દિવ્ય ભાવે સહિત સર્વોપરી જાણવા તે પરમ ભાવે સહિત જાણ્યા કહેવાય. તે મધ્યના 58માના પહેલા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 4. અમારા દિવ્ય ચરિત્ર દેખીને અમારે વિશે દિવ્ય ભાવ આવે છે એમ શ્રીજી મહારાજે કહ્યું તે કેવા ચરિત્રથી દિવ્ય ભાવ આવતો હશે? ઉત્તર: શ્રીજી મહારાજે સમાધિઓ કરાવીને સર્વે અવતારોને પોતાની સ્તુતિ કરતા દેખાડ્યા તથા તે અવતારોને પોતાને વિશે લીન કરી દેખાડ્યા. એવા ઐશ્વર્ય જોઈને સર્વે અવતારોના અવતારી જાણ્યામાં આવે અને જ્યારે મુક્તનો સમાગમ કરે ત્યારે બ્રહ્મકોટી, મૂળ અક્ષર કોટી એ સર્વેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ છે એમ જાણ્યામાં આવે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું એમ કહ્યું તે અક્ષરધામ કયું સમજવું? ઉત્તર: એમણે પોતાનું ગોલોકધામ દેખાડ્યું હતું તેને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યું છે. પ્રશ્ન 6. ત્રીજી બાબતમાં દિવ્ય ભાવે સહિત દર્શન કરે ત્યારે નિશ્ચય થયો જાણવો એમ કહ્યું તે ભગવાનને દિવ્ય તેજોમય દેખતા હશે કે મનુષ્ય રૂપે જ દેખતા હશે? ઉત્તર: પોતાની સમજણમાં દિવ્ય ભાવ લાવીને દર્શન કરે તેનો નિશ્ચય પરિપક્વ જાણવો ને મનુષ્ય ભાવે તથા પ્રતિમા ભાવે દર્શન કરે તો તેનો નિશ્ચય કાચો કહેવાય. માટે ભગવાન તો મનુષ્ય રૂપે તથા પ્રતિમા રૂપે જેવા દેખાતા હોય
તેવા જ દેખાય, પણ સમજણમાં દિવ્ય ભાવ લાવવો તો પાકો નિશ્ચય કહેવાય. અને જ્યારે પોતાના આત્માની શ્રીજી મહારાજના તેજ સાથે એકતા કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે મહાતેજ જેવો થાય. ત્યારે તે મૂર્તિને સર્વત્ર જ્યાં જુએ ત્યાં તેજોમય દેખે. પ્રશ્ન 7. આ અમારી વાર્તા નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી તે વાત કઈ જાણવી? અને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા તે હસવાનું કારણ શું હશે? ઉત્તર. શ્રીજી મહારાજ તથા તેમના ભક્ત મનુષ્ય રૂપે જણાય છે. તેમને જેવા અક્ષરધામમાં દિવ્ય તેજોમય છે તેવા સમજાવવા એમ આજ્ઞા કરી છે. અને પોતાને વિશેથી તથા પોતાના ભક્તને વિશેથી મનુષ્ય ભાવ ટળાવીને દિવ્ય ભાવ ને સર્વોપરીપણું સમજાવ્યું. તેથી બહુ પ્રસન્ન થઈને હસ્યા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયામ લોયા પ્રકરણમ સમાપ્તમ. જય સ્વામિનારાયણ. છેલ્લા પ્રશ્ન જ હતો ને કે શું આજ્ઞા, એમ આપણને શું આજ્ઞા કરી છે? તો આપણને બધાને આજ્ઞા કરી. તો જવાબમાં શ્રીજી મહારાજ તથા તેમના ભક્ત મનુષ્ય રૂપે જણાય છે. તેમને જેવા અક્ષરધામમાં દિવ્ય તેજોમય છે તેવા સમજવા નથી કીધું, સમજાવવા. હવે સમજાવાય ક્યારે? પેલા આપણે સમજીએ ત્યારે ને. તો કે એવા એમને સમજાવવા એમ આજ્ઞા કરી. અને પોતાને વિશેથી તથા પોતાના ભક્તને વિશેથી મનુષ્ય ભાવ ટળાવીને દિવ્ય ભાવને સર્વોપરીપણું સમજાવ્યું. તેથી બહુ પ્રસન્ન થઈને હસ્યા. તો મહારાજનો રાજીપો છે કે સંસારમાં જ્યારે પ્રગટ જે કોઈ મુક્ત હોય એને 4 જણને ઓળખાવવા. મહારાજ એક એક મુક્તને અહીંયા મોકલે. શા માટે? તો કે અનંત જીવનું કલ્યાણ ઇઝીલી થાય એના માટે. પણ જ્યાં સુધી હવે તો પોતે રાજા નીકળે કે રાજા એમ બોલે કે હું રાજા છું, એ તો એની હારે હોય એને બોલવાનું. એમ સમજાવવાની ઓળખાવવાની જવાબદારી તો એને જેને ઓળખ્યા ને સમજ્યા એના માથે છે. એટલે મહારાજે આપણને ચોખવટ કરી કે આ વાત નિત્ય કરજો. અને આપણે અમૃત સાગર છે એમાં છે જ કે પ્રગટ મુક્ત હોય એની સેવામાં બધા જ મુક્તની સેવા આવી જાય. તો હોય ત્યારે તો આપણને મનુષ્ય ભાવ જ પડઠાતો હોય. છેલ્લાના 18માં મહારાજે આપણને એવું કીધું કે દરેકે પંચ વિષય પોતાના પ્રમાણે સમાજમાં આપણી રીત પ્રમાણે ભોગવવા એમ. એટલે આપણે એમ કહી કે આપણે ગૃહસ્થ છીએ તો આપણા ઘર પ્રમાણે ભોગવવા. પણ રહસ્યાર્થમાં બાપાએ કીધું ને કે જે કોઈ મુક્ત હોય એને યથાયોગી સન્માન જે આપે કોઈ એ લેવું, એ પણ એને યથાયોગ્ય પંચ વિષય ભોગવ્યા કહેવાય. હવે જો એ સ્વીકારે જ નહીં તો પછી લોકોની સેવા પહોંચશે કેવી રીતે? અને મહારાજને એનું રૂડું કરવું છે તો થાય જ કેમ? કૃષ્ણ ભગવાન પોતે આપણને કેવું પાછું જૂની વાત મનાઈ જાય. કૃષ્ણ ભગવાન હાજર હતા, યમુનામાં એટલું પૂર હતું તો એ દુર્વાસા પાસે થાળ લઈને મોકલે. તો કૃષ્ણ ભગવાન એમ નથી કહેતા લાઈને ગોપી હું જ જમી જઉં તો મને પહોંચી જાય. ના, દુર્વાસા જમ્યા કૃષ્ણ ભગવાનને પહોંચ્યું. આ આપણે આમ એક કેવું છે વાર્તાની જેમ મહાભારત ને રામાયણ કે કોઈ પણ આપણા ટોપિક હોય એને આપણે વાર્તાની જેમ લઈ લીધા. વાર્તાની જેમ નહીં, એની પાછળ છુપાયેલા મર્મને સમજો. કે તો કૃષ્ણ ભગવાન પોતે ન જમ્યા પણ શું કર્યું? તો કે દુર્વાસાને જમાડ્યા. દુર્વાસા જમ્યા એ પોતે ગ્રહણ કર્યું છે. એટલે ભક્ત થકી ભગવાન સેવા ગ્રહણ કરે. હવે આમ આપણા શાસ્ત્રમાં તો દુર્વાસાને એટલે મહાક્રોધી ખુદે આપણા ધર્મદેવ ભક્તિ માતાને શ્રાપ આપ્યો. નારાયણ દેવની સભામાં ગયા, ભગવાનને જન્મ ધરવાનું કારણ ઉભું કર્યું. તો પણ એવા હતા, બાહ્ય રીતે તો ક્રોધી હતા. જો આ વચનામૃત પ્રમાણે કે મનુષ્ય ભાવ પર થઈ જાય આપણને એમ જ થાય ને કે આ જો કેવા છે હાવ આટલા ક્રોધી. તો આપણે તો એને કદાચ કોઈ સારા ઋષિની સંજ્ઞામાં ન લઈ, કારણ કે એમણે તો કઈ એકને હેરાન કર્યા. અમરીશ રાજાની દુર્વાસા એ જ કર્યા હતા. 12 મહિના સુધી ફર્યા અને અંતે અમરીશના શરણે આવ્યા. જો સ્વભાવ જોવો તો કેવો હતો? તો કે જ્યાં જાય ને ત્યાં બધા ફફડતા જ હોય. એ આવ્યા અને જ્યાં ત્યાં એમનું જે ચરિત્ર છે તો બધે એવું જ ચરિત્ર છે કે એમણે
ક્રોધ કર્યો હશે ને કોઈને હેરાન કર્યા હશે. વન વિચરણ વખતે પણ અર્જુનને બધાએ જમી લીધું હશે, દુર્યોધન મોકલે છે ત્યાં, તો એ લોકો બધાએ જમી લીધું હશે. દુર્વાસાને તો પારણા કરાવવાના હોય, તેમને નાવા મોકલે. આ તો આપણે ટૂંકમાં લઈ બધાને આ બધી વાતો ખબર જ છે, પણ આપણને કેવું છે એક વાર્તા રૂપે ખબર, એનો મર્મ નથી પકડાતો. ત્યાર પછી કૃષ્ણ ભગવાન દોડે છે કે આ લોકો મૂંઝાણા છે અને હમણાં દુર્વાસા શ્રાપ આપશે. તો કૃષ્ણ ભગવાન એ વખતે આવીને કહે છે કે મને ભૂખ લાગી છે. ઓલા આવે એ પેલા તી પહોંચી જાય. તો દ્રૌપદી કે અમે બધાએ તો જમી લીધું ને. એ લોકો પાસે એક અક્ષય પાત્ર હોય, એમનું જોઈતું હોય એટલું મળે ને પછી જમીન ઊંધું પાડી દે, એટલે પછી એમાંથી કઈ નીકળે નહીં. તો એ દિવસે પછી કૃષ્ણ ભગવાન વાસણ પાછું મંગાવે તો એક ચોખાનો દાણો વધેલો હોય. હવે કે દ્રૌપદીજી એવા હશે કે એને વાસણે પૂરું ધોતા નહીં આવડતું હોય. આ બધી લીલા છે. અને પછી કૃષ્ણ ભગવાન એક જ દાણો ખાય અને ઓડકાર ખાય અને કે આખું સંસાર તૃપ્ત થઈ ગયો. તો દુર્વાસા ઋષિ ને એમના બધા જે મંડળ હોય, સંત મંડળ, એ બધા એમ થઈ ગયું કે ઓડકાર આવવા માંડ્યા કે અમારે જમવું જ નથી, એટલે અહીંયા કોઈ પછી જમવા આવતા નથી. તો એ બધી લીલા આપણને બતાવે છે કે ભક્ત અને ભગવાનની એકતા. બાહ્ય દ્રષ્ટિએ દુર્વાસા મુનિ તો બહુ ક્રોધી ને એવા છે, છતાં એમના એક ચરિત્ર નથી. આવા કેટલાય ચરિત્ર છે કે જયારે જયારે એમણે ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચેની એકતા બતાવી હોય. એક વખત કઈક યજ્ઞ હોય છે ને ત્યારે દુર્વાસા ઋષિ એવું કીધું હોય છે કે મારો રથ તમે અને રાણી ખેંચો તો જ હું આવું. તો કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી થઈને દુર્વાસા ઋષિનો રથ ખેંચે છે. વિચાર કરીએ કે એમને એક ભગવાનને પોતાના ઉત્તમ ભક્તની કેટલી મહાનતા હશે. અને આપણે તો હોય તો એને અભિમાન આવી ગયું છે, પૂજાવા માંડ્યા છે, ખોટા છે, કેટલી ફૂટપટ્ટીઓ લઈને નીકળી પડી. હમણાં જે આ કલ્યાણ નિર્ણયમાં કીધું ને, આપણને ખાધાની ખબર હોય ને, અરે મેળા છે એનો લાભ લેતા શીખો, 4 જણને ઓળખાવતા શીખીએ કે આપણને અત્યારે એક જ, ચલો આગળ થોડોક સમય પહેલાના જે ધાર કે અમને તે સાધવજી બાપા, મામા, મુનિ સ્વામીના અમે દર્શન કર્યા, માસીનો સમાગમ થયો, પણ જે પાછળથી જોડાયેલા છે એને કોઈનો નથી થયો તો ભય છે. અને વૃંદાવન સ્વામીની વાતમાં છે ને, તમે આગળ આવ્યા હોત તો તમને ઘણાનો લાભ મળે. તો કે ના ના, અમને આ મળ્યા છે એમાં બધા આવી જ ગયા, એકને પૂજતા અનેક પૂજાય. કોઈ ગમે તે કે મળ્યા છે એનો લાભ લઈ લેવાનો, એ તો બોલનારા તો બોલે રાખવાના, સમાજને તો કોઈ દિવસ ઓળખાણ. એટલે આટલો બધો વચનામૃતમાં મહિમા કીધો કે તમે સમજો ને બીજાને સમજાવજો. જો સમજાવજો કીધું, સમજવા શબ્દ તો મૂકો જ, કારણ કે સમજશે સાચી રીતે, મૂળો ખાશે એને ઓડકાર આવશે. ખરેખર દિવ્ય ભાવ સમજાણો હશે. અને એક આપણો માનવ સહજ સ્વભાવ હોય કે આપણને કઈ સારું હોય તો બીજાને કહેવા જોતું જ હોય. અને આ તો મહારાજની આજ્ઞા જ છે, નિત્ય પ્રત્યે આ વાત તો કરવાની કીધી છે. તો સત્પુરુષ છે દીવા જેવી સ્પષ્ટ વાત છે, આપણે ઓળખ્યા છે ને બીજાને ઓળખાવવાના. અને મોટામાં મોટી સેવા તો કે આ જ છે. તો કે એકને જીવને ઓળખાવીએ છીએ તો એ મહારાજનો રાજીપો વધી જાય. જેના અર્થે મેં મોકલા, તમારું સાધન ટૂંકું થાય, તમારો જલ્દી પાર આવે, એના માટે તો મોકલ્યા છે. તમે ગાંડાવ શું લાભ લો? તો કે રિપોર્ટ આવ્યો, કેન્સર આવ્યું તો ફોન કરવાનો, જાહેરમાં પગે લાગતા શરમાવાનું. રિપોર્ટ આવ્યો, કોરોના આવ્યો તો પ્રાર્થના કરવાની. એવા સંસારના કામ. છોકરાની સગાઈ થઈ છે, દર્શન કરવાની, છોકરીની સગાઈ થઈ, દર્શન કરાવવા લઈ જાય. જાહેરમાં વાત આવે ત્યારે તરત જ આઘા ભાગીએ. જે હાજર છે, પ્રગટ છે, એને ઓળખવાનું, ઓળખાવવા, એ જ મોટી સેવા, એ જ મોટું ધર્મ કર્મ જે ગણીએ. પણ આપણને આમાં જ તકલીફ થાય, મનુષ્ય ભાવ પર થાય છે. વાતે વાતે હજી આપણને મનુષ્ય ભાવ આવે. એ આપણી જે અણસમજણ છે એને ટાળવાની. આગળના કેટલા ચરિત્રો એવા આપણે જોયેલા કે જયારે ભગવાન અને ભગવાનના ભક્તોની એકતા આપણે જોયેલી હોય, પણ સમય જયારે આવે ને ત્યારે આપણે પાછા ભૂલી જઈએ છીએ. મહારાજે પાની ભગવાન અને ભગવાનના ભક્ત, ભગવાન અને ભગવાનના ભક્ત. ખુદ વચનામૃત આવું ગહન હતું તો એ મહારાજે છેલ્લે કહી દીધું ને, ભગવાનમાં મનુષ્ય ભાવ નહીં પરખવાનો અને ભગવાનના ભક્તમાં પણ નહીં પરખવાનો. પણ એ વખતે જે હમણાં આપણે કલ્યાણ નિર્ણય જોયું કે ખોટા પણ છે, કે જે પોતે ભગવાન થઈને પૂજાય તો એ જોવાનું. પણ ભગવાનના આવા ઉત્તમ મુક્ત હોય એને ઓળખી અને એની સેવા કરવાથી એ સેવા ડાયરેક્ટ મહારાજને અને અનંત મુક્તોને પહોંચે છે, એટલે કરવાની છે. તો હવે એમાં આપણને હજી અહીંયા જ શંકા કુશંકા થતી હોય
તો કેટલો બધો દોષ પર થાય છે. તો આ અજ્ઞાન ટાળવા માટે જ નિશ્ચયની વાત અટપટી છે, એવું મહારાજે પહેલા જ કીધું હતું કે રખે ને મુળગા, જે થોડોક નિશ્ચય હોય એ જતો રહે કે આવી વાત સાંભળે તો, પણ એ જ કરવાની છે ને, એ જ જીવનમાં જરૂરી છે. કેટલા એવા દ્રષ્ટાંત છે જ, પણ આપણને સમજાતું નથી. હવે આપણે આ બધી પાને વાત આવી ભગવાનના ભક્ત ઉત્તમ મુક્ત, તો નરસિંહ મહેતાનું કીર્તન છે વૈષ્ણવ જન, તો કે મુક્તના લક્ષણ કેવા હોય, તો કે પેલા આટલું તો કોઈનામાં કમસે કમ જોવું, પછી આપણે એમ કે કલ્યાણ નિર્ણયમાં બધું આવશે કે તમે ખોટાને માની લો તો શું થાય, તો જ્યાં ખોટાની ગતિ થાય ત્યાં જ એને માનનારા ભક્તની ગતિ થાય. તો આપણે એમ કે શું, પણ એમાં એને બિચારાને ખબર નહોતી, તો એનો શું એમાં વાંક, તો એમાં એ બધા જવાબ આવશે કે કેમ વાંક નથી. 5 જણને પૂછવું હતું ને, ભક્તના લક્ષણ કેવા હોવા જોઈએ, તો આપણે આ કીર્તન દ્વારા સમજશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી રે. પર દુખે ઉપકાર કરે તુએ મન અભિમાન નારી રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી સમદૃષ્ટિને કૃષ્ણાચારી પરિસ્થિતિને માટે જીવમાં થકી અસત્ય ન બોલે, પરધન નવ જાને હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તુએ મન અભિમાન નારી રે.
જય સ્વામિનારાયણ. વૈષ્ણવજન એટલે હવેલી વાળામાં વૈષ્ણવજન કહેવાય ને, આપણામાં ઉત્તમ સત્સંગી કહીએ તો કે આપણે એક સત્સંગી થવાનું છે. એટલે એક આપણામાં આવા ગુણ હોવા જોઈએ, અને ભગવાનના ઉત્તમ ભક્તો એની અંદર કેવા કેવા ગુણ હોવા જોઈએ. તો પહેલું જ કે પીડ પરાઈ જાણે, તો કે એને બીજાના દુઃખે દુઃખી હોય, બીજાને દુઃખી જોઈ અને પોતાને આમ કઈ થઈ જાય તો એવું એનું અંગ હોય. એક તો પહેલી વાત. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. એ પર દુઃખ હોય ઉપર ઉપકાર કરી દે તો પછી ગાતા ન ફરે કે મેં આને આ મટાડી દીધું, આનું કેન્સર મટાડી દીધું, ને આને આ કરી. એક વાર એમના મોઢામાંથી ઉલ્લેખ ન કરે કે કાં તમને યાદ છે ને તમને આવું હતું ને તમે આયા તા આશીર્વાદ લેવાના, આમ આપ્યા તા. એક વાર એ વસ્તુ બતાવે પણ નહીં. પણ એમને એમ એ લોકો તો એકલું દેહનું ન કરે, ચૈતન્યનું જે દુઃખ છે જન્મ મરણનું એ ટાળી દેતા હોય, પણ ખબર પણ પડવા દેતા નથી કે કોના કેટલા કર્મ ઓછા કરી નાખ્યા. મામા જયારે બજારમાં પુસ્તક લેવા માટે જતા, બહુ ભીડ ભાડ વાળી આપણી ગાંધી બ્રિજ ઉપર, ત્યારે એમને એક વખત સેવકે પૂછેલું કે તમે આમ જાઓ ને આમ આવો, એવી રીતે તમે પસાર થાવ તો ઘણા બધા માણસો તમારી બાજુમાંથી પસાર થાય, કોઈ અડીએ જાય, તો કે એ બધાને શું ફળ? તો મામા કે જેટલા જેટલા ઉપર દ્રષ્ટિ પડે કે કોઈને વાયરો અડે એટલા એટલાના અનંત જન્મના કર્મ કપાઈ જાય. તો કઈ બધાને કેવા જાય? વિનોબા અંતર ધ્યાન થયા ત્યારે પછી મામા એને તો એની જે કર્મ હતું એનું આજીવનનું સેવા કર્મ, એના ફળ રૂપે એમને બ્રહ્મ સુસુપ્તિમાં લીન થાય એટલું ફળ મળે એવું હતું. એના કોઈ સેવક કહેવા ન થાય, કઈ નહીં, પણ એનું કર્મ જોઈ અને મામાએ મહારાજને એમ કીધું કે આને તમે સત્સંગમાં જન્મ ધરાવો. તો એમણે કેવડું મોટું કાર્ય કર્યું. ક્યાં બ્રહ્મ સુસુપ્તિ અને ક્યાં સત્સંગમાં જન્મ, બે વચ્ચે કેવડો મોટો ફેર. તો એ ઉપકાર કર્યો પણ જગતમાં કોઈને ખબર. આ તો એવું ઉપકાર કરે છતાં પણ ક્યારે એમણે ક્યાંય બતાવ્યું કે અમે આવો ઉપકાર કરીએ છીએ? કોઈ સભા કે કઈ વાત હોય તો એમાં ક્યારેય સત્પુરુષ આવી બધી વાતો રજૂ કરે છે? તો એવા એવા કાર્ય કરી દેશે મુક્તો, અનંત દેવોના કાર્ય કરી નાખતા હોય, પણ એ બધી આપણને કઈ ખબર ન હોય અને એના કોઈ બાર એ લોકો પ્રચાર પણ કરતા નથી. તો એને કહેવાય ખરેખર સત્પુરુષ. એમ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની દે. એને મન તો બધા પૂજનીય જ હોય, એને તો દરેકના ચૈતન્ય જ દેખાય. મામાએ કીધું ને એક વખત અમૃત સરિતામ પ્રસંગ છે ને, કે કોઈ સંત બરાબર વર્તન વાળા નહોતા, તો બીજા કોઈ હરિભક્તે એવું કીધું કે તમે કેમ આમને પગે લાગ્યા, કે આમને તો અડાય નહીં. તો મામા કે મને ખબર હોત ને તોય હું લાગત જ. એમને તો બધાના ચૈતન્ય જ દેખાય છે, એને કોઈ દેહ નથી દેખાતું. એમ તો એક બધાને વંદે, નિંદા ન કરે કેની. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. કોણ મુક્ત પુરુષ કહેતો કે જેનું વાણી વર્તન બધું એક જ સરખું હોય, એમાં ફેર ન હોય. બાહ્ય વૈરાગ્યની વાતો કરતા હોય, અંદર ભોગવિલાસ ભોગવતા હોય, એવા ન હોય. એમ એનું વાણી વર્તન ને કર્મ બધું જ એક સરખું જ હોય. એમ તો કે ધન ધન જનની. એવા જે ભક્ત હોય એની માતાને પણ લાખ લાખ ધન્યવાદ છે. એમ સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત્રે. દરેકના પ્રત્યે સમદ્રષ્ટિ. એવું નહીં કે આ મારા જાણીતા છે ને અજાણ્યા છે, એની તો દરેક ચૈતન્ય ઉપર દયા કરવા માટે જ પધારેલા હોય છે. તૃષ્ણા ત્યાગી, તો કે કોઈની પાસેથી કઈ લેવાની અપેક્ષા જ ન હોય. એક વખત એક હરિભક્તે બહુ જ આગ્રહ કર્યો, મામા મારી આટલી રકમ ભેટમાં લખવાની હોય, પણ મામા ના જ પાડીશ કે એટલા બધા નહીં, આટલા જ પૈસા. એમ તો કે એને ક્યારેય લેવાની લાલચ ન હોય. ક્યારેય આપણી એક પણ સભામાં કે ક્યાંય, એટલે કે આપણી બે સંસ્થાની એમાં પૈસા લેવા ઉપર ટાર્ગેટ હોય એવી વાત નહીં થતી હોય ક્યારેય, કે વાત એ દાનના મહિમાની કે એવી. તો એ શું બતાવીશ? તો કે એવી તૃષ્ણા નહીં. આપણા મુક્તો આપણને એવું બતાવીને ગયા છે. પર સ્ત્રી જેને માત્રે, પોતાની સ્ત્રીનો ત્યાગ કર્યો છે ને પર સ્ત્રીનો તો ત્યાગ જ હોય. જીવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે આચરે. એટલે મામા એ તો કેટલી તટસ્થતાથી કીધું છે અમૃત સરિતામ, કે સત્ય વાત કહેતા ગભરાવું નહીં. સત્યને શેનો ઢાંક પીછોડો? જે સભામાં સત્ય ન બોલાય તે સભા દિવ્ય કેમ કહેવાય? તો આપણને પણ એવા તૈયાર કર્યા કે સત્ય વાત કહેતા જરાય બીવાન નહીં, ગમે તે હોય સત્ય બોલતા ગભરાવું નહીં. ક્યારે? તો એમણે સત્યનું પાલન કરીને બતાવ્યું ને આપણને એવા તૈયાર કર્યા. ત્યારે આપણને પણ એનો ડર ઓછો લાગે. પરધન નવ ચાલે હાથરે. પરધન લેવાનો તો સવાલ ક્યાં આવે? મામાને તો જયારે એમના ઉપરી હોય છે એ અનીતિ કરતા હોય છે,
તો પોતાના 350 પગારની નોકરી મૂકીને મામા નીકળી જાય છે. પોતે તો નથી જ કરતા ભ્રષ્ટાચાર, પણ ઉપરી કરતા હોય છે તોય કે ના, આવા માહોલમાં રહેવું નથી એમ. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. જેને ક્યારે મોહ માયા, જે આ બધું જ ઉપરનું ત્યાગી દીધું એને મોહ માયા ક્યાં? અને દ્રઢ વૈરાગ્ય જેના, એના અંતરમાં જ વૈરાગ્ય. એવું નથી કે બાહ્ય દેખાવમાં. સંસાર અસાર એના અંતરથી છે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. જેનું એક જ ભગવાન સાથે જોડાણ થઈ ગયું છે, તો કે બધા તીરથ એવા મુક્તના ચરણમાં છે. આ બધું બોલાય ખરું, પણ મુક્ત જ હોય, મુક્તના રોજ દર્શનનો લાભ મળતો હોય, તો એ મૂકીને પાછા આપણે છે ને બીજા તીરથમાં દર્શન કરવા જતા હોય, આજુબાજુ જઈ આવે, ગાડીઓ લઈને જઈ આવે. અરે સકળ તીરથ પાછા રોજ આપણે એમથી આરતીમાં ગઈએ કે 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી, કરોડો ગયા, અને કરોડો કાશી તો આમના ચરણમાં, તો બીજે દોડીએ છીએ કેમ? પણ એ આપણી બાહ્ય વૃત્તિ છે. ક્યાંક આપણો ફરવાનો શોખ છે એટલે આપણે દોડીએ છીએ. બાકી ખરેખર જો મનાઈ જાય કે બધા જ તીરથ અહીંયા છે, જેમ ગોપાળાનંદ સ્વામીની પર્વતભાઈ નું દ્રષ્ટાંત છે કે પર્વતભાઈ ના દીકરા હોય છે એને તીર્થ કરવા જવું હોય ત્યારે પર્વતભાઈ જરાક ના પાડે છે કે શું જરૂર છે, તો એને એમ થાય છે કે તમારે ખર્ચી આપવી પડે એટલે ના પાડો છો. પછી ગોપાળાનંદ સ્વામી કહે છે કે તું કાલ જોજે, તો પછી એમને પર્વતભાઈના ચરણમાં કેટલા બધા તીર્થ દેખાય છે. તો એટલા બધા તીર્થ તો અહીં હોય છે, તોય આપણે હજી ચારે બાજુ તીર્થ કરવા જતા હોય, અને જેને પકડવાના છે અને એનામાં તો ખોટખા પણ દેખાય, અને મનુષ્ય ભાવ પર ઠાતો હોય છે. તો એમાં વળી તીર્થની તો વાત જ ક્યાં? એટલી બધી બુદ્ધિ તો આપણી થાય જ ક્યાં પવિત્ર કરવા પણ? એટલે મહારાજે કીધું ને, તીર્થ બુદ્ધિ દેવતા બુદ્ધિ એમાં માનવી એમ. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ ની વાર યારે. તો કે લોભ નો હોય, એટલે જે બહુ માંગ કરતા હોય લેતા હોય અહીંયા સમજી જઈએ ને કે આનામાં લોભ છે. કપટ એટલે કે હોશિયારી પૂર્વક કોઈ પણ કામ કઢાઈ લેવું, પંપાડીને, ના મારે જરૂર નથી, પણ આ તો આમ, પણ આ તો આમ, એમ કરીને મૂળ આપણે જો નિરીક્ષણ કરીએ તો આપણને રહેતા એમાંથી ખ્યાલ આવે ખરો. કામ ને ક્રોધ બધું જ એમણે નિવારેલું છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, એ ભક્તના કુળ 71 તારે, એવું તો વચનામૃતમાં કીધું છે. પણ આવા ઉત્તમ મુક્તના દર્શન કરવાથી કુળ 71, આપણા 71 કુળ ઉઘરી જાય. આવા મુક્તના દર્શનને સેવા સમાગમ કરવાથી 71 કુળ આપણા ઉધરી જાય. એમના કુટુંબ ઉગરે એ વાત તો હતી જ, આને તો પણ આવા મહાન મુક્તના દર્શનથી આટલું બધું ફળ છે. એટલે પાને પાને ભગવાન અને ભગવાનના ભક્ત શબ્દ વાપરેલો છે. જય સ્વામિનારાયણ. સત્સંગી તો તેને હવે આ હતી વૈષ્ણવજનની વાત, અને હવે આપણે જ બનવાનું છે સત્સંગી સાચા. તો આપણે કેવા હોવા જોઈએ? તો હવે સંગીતો તેને રે કહીએ. સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે. સત્સંગી તો તેને રે કહીએ નિયમ નિશ્ચય પક્ષ કે નિયમ નિશ્ચય પક્ષ કે નિર્મળ નજરે નિહાળ રે. સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે. સર્વોપરી શ્રીજીને જાણે નિષ્ઠા ના કરે એની રે. સર્વોપરી શ્રીજીને જાણે નિષ્ઠા ના કરે એની રે. બ્રહ્મ રૂપે પરબ્રહ્મ ને સેવે, બ્રહ્મ રૂપે પરબ્રહ્મ ને સેવે, ધન ધન ભક્તિ તેની રે.
સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે વિનયને પુરાણ વિવેકી રે માથું જાતા ટેકન મૂકે માથું જાતા ટેકન મૂકે ભક્તિ કરે એકાંતિક રે સત્સંગી તો તેને રે કહીએ જો શિક્ષાપત્રી પાળે રે સત્સંગી તો તેને રે કહીએ મધ્યમાસને ચોરી અવેરે વ્યસન સરવે વિસાર્યા રે ચિંતવન એક શ્રીજીનું રાખે ચિંતવન એક શ્રીજીનું રાખે તાપ ત્રિવિધ નિવાર્યા રે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે નિષ્કામ ભાવે સેવા સાજે હરિને હરિના જનની રે ષડુરમીને તૃષ્ણા ત્યાગે ષડુરમીને તૃષ્ણા ત્યાગે અહમ મમતા તજી મનની રે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે સત્સંગી તો તેને રે કહીએ વન ક્રોધે નિસ્વાર્થી છે નિર્લોભી નિષ્કામી કાવે રે નિર્માની થઈ વર્તે તો ગુણ ના માન નવયાવે રે સત્સંગી તો તેને રે કહીએ મોહ માયા વ્યાપે નવ જેને તીવ્ર વૈરાગ્ય જેના મન મારે પંચ વિષયોને પર હરિયા પંચ વિષયોને પરિહરિયા વિકારો નહીં તેન તન મારે સત્સંગી તો તેને રે કહીએ ઈર્ષા અસૂયા મત્સર કાયા સદભાવ જેના મન મારે સ્ત્રીજી સાથે લગની લાગે શ્રીજી સાથે લગની લાગે સકલ તીરથ તેન તન મારે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે કાળ કર્મન લોપે જેને પરધન પથર જાણે રે
નવ લોકે જેને પરધન પથ્થર જાણે રે દાસ થઈ રહે સતસંગે દાસ થઈ રહે સતસંગે તે અક્ષર પદ માણે રે સતસંગી તો તેની રે કહે જે શિક્ષાપત્રી પાણે રે સતસંગી તો તેની રે કહે. જય સ્વામિનારાયણ. હવે આપણી વાત આવી કે આપણે સત્સંગીની વ્યાખ્યામાં આવવું હોય તો આપણે કેવા હોવા જોઈએ. એક એક વસ્તુ આપણે જોતા જવી પડે કે આપણે હજી ક્યાં ઉભા છીએ. કે સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. પહેલું તો શિક્ષાપત્રી એટલે આપણને કેવું લાગતું હોય કે આપણે શિક્ષાપત્રી પાડીએ, પણ કેટલું બધું છે. બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું, ઝીણામ ઝીણી આજ્ઞા કેવી છે, એના માલિકને પૂછ્યા વગર કોઈ વસ્તુ ન લેવી, અવાવરું જગ્યા જ્યાં ત્યાં થૂકવું નહીં, મળમૂત્રનો ત્યાગ ન કરવાનો. નાના નાની બધી વાત કઈ આપણને લાગે પણ એટલી આપણે એવી સૂક્ષ્મમાં ફોલો થતી હોતી નથી. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે. નિયમ એટલે બધા નિયમ આવી જ ગયા. નિશ્ચય તો કે મહારાજ સર્વોપરી છે, નિશ્ચય હમણાં જ નિશ્ચયની વાત અટપટી છે કે મહારાજ અને મુક્તમાં મનુષ્ય ભાવ ન પરટવો. પણ પક્ષનું મહત્વ સત્સંગમાં એટલું બધું કીધું બાપાશ્રી મોટા મુક્તોએ કે નિયમ ને નિશ્ચય કરતા પણ પક્ષ ચડે છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનું મહારાજે વચનામૃત આખા બનાવી દીધા કે જેવો દેહને દેહના સગાનો પક્ષ રાખીએ છીએ એવો પક્ષ ભગવાન અને ભગવાનના ભક્તનો રાખવો. આગળના સત્સંગમાં એવા પક્ષ રાખવા માટે ઘણા માથા કપાવેલા છે. એવા ઘણા બધા દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોમાં છે જ કે ભગવાનના ભક્તનો પક્ષ કેવી કેવી રીતે બધાએ રાખ્યા. અને એક પક્ષમાં તો મહારાજનો રાજીપો એટલો બધો વરસી જાય છે કે બીજી બધી આપણી જે ગૌણતા હોય બીજા બધા આપણા સદગુણોમાં એના બધાના બદલામાં આપણને પ્રમોશન મળી જાય. પણ પક્ષ રાખવો બહુ અઘરો છે, કારણ કે આપણને જે શરમ નડતી હોય સાલોકની, એટલે આપણે ખુલ્લીને સ્પષ્ટપણે પક્ષ રાખી શકતા નથી. સર્વોપરી શ્રીજીને જાણે નિષ્ઠા ન ફરે એની. તો સર્વોપરીપણું તો આપણને તો આપણા ગ્રુપમાં લગભગને ખબર જ છે, એક મહારાજ સિવાય કોઈ જ નહીં. એવું જ્યારે થાય ત્યારે આપણે સર્વોપરી નિશ્ચય થયો કહેવાય. પછી રામશ્યામ ઘનશ્યામ બધી વાત આવે નહીં. બ્રહ્મ રૂપે પરબ્રહ્મને સેવે ધન્ય ધન્ય ભક્તિ તેની રહે. બ્રહ્મ રૂપે સેવાનું વાક્ય બોલવામાં ઈજી છે, પણ બ્રહ્મ રૂપે થાય. આપણે તો દેહ રૂપે જ છીએ. સતત એક સેજ ઊંઘ હરખી ન થઈ હોય તોય બેચેની અનુભવાય. ખાવામાં પીવામાં હરખું ન હોય તો આપણને લાગે, સુવા બેસવા ઉઠવામાં તો હજી તો આપણે એકલો દેહ ભાવ જ છે. માન અપમાન હર્ષ શોક ભૂખ તરસ આ બધા દેહ ભાવથી ભરેલા છે. તો અહીંયા તો કીધું બ્રહ્મ રૂપે પરબ્રહ્મને છે. ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે, એટલે કે બધાનું ગુણ ગ્રહણ કરીએ અને આપણી અંદર એ રીતે જોતા જઈએ અને જેટલા દોષ હોય એ કાઢતા જઈએ. અને સારો ગુણ ગમે તેનામાં હોય. ત્યારે દત્તાત્રેય હતા, એને 24 ગુરુ કરેલા હતા, તો એમણે કેવા બધામાંથી ગુણ ગ્રહણ કરી લીધા. એમ ગમે તેનું સત્કાર્ય હોય એમાંથી પ્રેરણા લેવાય. પછી ભલે ગમે તે ફિલ્ડમાં એ વ્યક્તિ હોય તો પણ આપણે એમને અંદરથી ગુણ જોઈએ અને આપણી અંદર એ ગુણ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દત્તાત્રેય તો એક વેશ્યા જોઈ અને કેવી, એને એ દિવસે કોઈ ગ્રાહક નથી મળતું એટલે બહાર ઊભી હોય રાહ જોઈ, અને ઘણો સમય થઈ જાય એટલે દત્તાત્રેયને એમ થાય કે હો, એ એક આ લોકના એના ગ્રાહક માટે થઈને કેટલી બધી હદે પ્રતીક્ષા કરે છે, તો મારે તો ભગવાન માટે આવી પ્રતીક્ષા કરવી જ પડે ને. અને એ સામે જોવાની ખૂબી એનું આખું પછી પિંગળાનું વ્યાખ્યાન છે ભાગવતમાં. તો કે પછી એટલી વાર દ્રષ્ટિ દત્તાત્રેયની એની ઉપર પેલા સંતની દ્રષ્ટિ પડે છે ને, તો ઓલાનો ચૈતન્ય આખો પલટાઈ જાય છે અને એને એકદમ જ આ સંતની હવા અડે, સંતનો વાયરો અડે, સંતના સંકલ્પ અડે અને એને એની અંદર એમ થઈ જાય છે કે અરે રે, એક મેં આ માઇક સુખ માટે દેહ માટે થઈ
અને કેટલી આજ મારે ઇંતજાર કરવો પડ્યો, આખી જિંદગી મેં આમાં નાખી દીધી, તો આનો જ મેં સદુપયોગ કર્યો હોત તો. અને એનું અંતકરણ પલટાઈ જાય છે. અને એટલે ઘણી જગ્યાએ આપણે આવ્યું ને ગણિકાનો પણ ઉદ્ધાર કર્યો એમ. અને પછી એ પોતાનું શેષ જીવન ભગવાનની ભક્તિમાં ગાળે છે. તો કેવી રીતે એક બાળકમાંથી એમણે જોયું, બાળક એની મસ્તીમાં છે, એને કોઈ આકોટો કરી જાય કે ગમે તે કે તેને માન અપમાન ને ગણકારતું નથી. એક છોકરી હોય, નવયૌવન હોય અને હાથમાં જાજી બંગડી પહેરેલી હોય ને એના ઘરે એને તો એને જોવા આવેલા હોય અને ઘરે કોઈ હોતા નથી વડીલો, એટલે મહેમાનને આગતા સ્વાગતા કરવા માટે એને ઘરમાં હોય કઈ હોતું નથી, ચોખા ખાંડવા બેસે. તો પેલા તો ઓલું ખાંડણિયું હતું ને, તો જાજી બંગડી પહેરેલી ખાંડવા જાય તો બંગડી ખખડે, એટલે એના ઉપરથી બહાર ખબર પડી જાય, ઠીક તમે અત્યારે ચોખા ખાંડો, એટલે કે ધાન્ય ઘરમાં તૈયાર નથી, ઘરની પરિસ્થિતિ કેવી છે એ ખ્યાલ આવી જાય. એટલે એ બંગડી બધી ઉતારીને 2 બંગડી રાખે, તોય 2 ભટકાય છે, પછી પાછી 2 બંગડીમાંથી 1 કરી નાખે છે. એમ કરીને આપણને એના ઉપરથી દ્વૈત ને અદ્વૈત સિદ્ધાંત ધ્યાન, આપણે વિશિષ્ટાદ્વૈત. પણ એક શીખ એવી મળે ને કે એકાંત સેવન કરતા શીખો, 2 પણ નહીં, એકાંત. તો એમાંથી એને એવો ગુણ લીધો. એમ દરેક માંથી એમણે ઓલો તીર બનાવનારો હોય છે, રસ્તા ઉપર જ એનું કામકાજ ચાલતું હોય અને રાજાની સવારી નીકળે છે, તો પણ એનું ધ્યાન સેજ્જય એમાં ખેંચાતું નથી, એના કાર્યમાં વ્યસ્ત છે. એ આપણને બતાવે છે કે સંસારનો કલાહોલ તો કાયમ બધી બાજુ રહેવાનો, એના વચ્ચે તમારે તો મૂર્તિ પામવી છે, ભગવાન ભજવા છે, તો કેવું તમારું લક્ષ્ય હોવું જોઈએ, કેવી તમારી એક વૃત્તિ હોવી જોઈએ. પછી આપણે બહાના કાઢીએ કે આમ છે ને આમ છે, તો કે ગમે ત્યારે આપણે આ સંસારમાં આવશું, આજુબાજુ તો આ બધો માહોલ રહેવાનો જ છે, એના વચ્ચે રહીને આપણે આપણું કામ કાઢવાનું. આવા તો બધા એમણે ઘણા બધા આપણને શીખવાડેલા છે. તો કે આપણે આવું થવું પડે કે દોષો ત્યાગીએ ને બીજાના ગુણને ગ્રહણ કરી, વિનય ને પૂર્ણ વિવેકી રે. વિવેક એટલે શું? તો કે વિવેક એને કહેવાય કે આ મનુષ્ય જન્મ આપણને મળેલો છે, તો એનો કેમ ઉપયોગ કરવો વિવેકપૂર્ણ. તો કે શું ભોગવિલાસ માટે જ એને વાપરવો કે આપણા આત્માના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવો, એને વિવેક કહેવાય. અને વિનય તો કે પછી જે કઈ છે એને સારસાર નક્કી કર્યો તો એમાંથી પોતાના ચૈતન્યના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ કરવી, એવો વિનય. એમ વિનય એટલે કોઈને આદર આપીએ એ વિનયની વાત અહીંયા નથી. માથું ચાતા ટેક ન મૂકે, ભક્તિ કરે એકાંતી રે. તો આગળ કેટલા બધા એવા મહાન ભક્તો થઈ ગયા કે જેને પોતાની ટેક રાખવા માટે થઈને ઘણું સહન કરેલું, પ્રત્યક્ષના અને પરોક્ષના. બધા કેટલા ધીરજ આખ્યાનમાં આવે છે જેટલા દ્રષ્ટાંત, તો બધાએ પોતાની ટેક નથી જ મૂકીને. કેટલા બધાના દ્રષ્ટાંત આપણે જોઈ જ રહ્યા છીએ, બધાએ પોતાની ટેક પકડી રાખી છે. ભક્તિ કરે એકાંતિક, એકાંતિક ભક્ત કોને કહેવાય? તો કે એક મૂર્તિ સિવાય બીજી એક પણ વાસના નહીં, એને એકાંતિક ભક્ત કહેવાય. તો કે એવી ભક્તિ કરે, મધ્યમાંસ ને ચોરી અવેરી, વ્યસન સર્વે વિસાર્યા રે. આપણને એમ થાય કે કોઈ સત્સંગી કે કોઈ હિન્દુ કઈ થોડું મધ્યમાંસ ખાતું હોય. તો હવે આપણે હોટલમાં જમવા જઈએ છીએ કે કોઈ વરામાં જમીએ છીએ અને એના શાક ની બરાબર ધોયેલા ન હોય, જોયેલા ન હોય, એના અંદર ઈયળ કે લોટમાં ધનેડા કે એવું જતું રહ્યું હોય અને ખાઈએ છીએ, તો એ નોનવેજ જ થયું ને. જરાક હોય તોય, જાજુ હોય તોય, પણ આપણે એવું સમજવા તૈયાર નથી અને આપણે આજ્ઞા નથી પાડવી ને, એટલે આપણે આંખ આડા કાન કરીએ છીએ. ચોરી ને અવેરી, ચોરી એટલે એકલી કઈ કોઈના ઘરમાંથી ચોરી આવીએ કે બહારથી ચોરી કરી આવી ચોરી છે, એવી ચોરી નથી. મહાન મહાન શાસ્ત્ર તો ને શાસ્ત્ર ને શાસ્ત્રીઓને વક્તાઓ તો એમ કે સોમચંદ બાપાએ આપણને શીખવાડ્યું કે આપણે કોઈના ગ્રંથમાંથી કોઈ એક ટોપિક લીધો કે કોઈની વાત લીધી, ત્યારે આપણે જો એનો ઉલ્લેખ ન કરીએ અને આપણા નામે એમ કે મને કેટલું બધું જ્ઞાન છે એમ કરીને બતાવવા જઈએ, તો એને પણ સૂક્ષ્મ ચોરી કહેવાય. ચોરીના તેવા ઘણા બધા કામ ચોરી કરવી એ ચોરી છે. ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં હોઈએ કે એમ હોય તો આપણે એમ ટાળીએ કે કામ વખતે આઘા પાછા થઈ જતા હોય, આપણા ભાગમાં આવતું કર્તવ્ય નિભાવવા, તો એને પણ ચોરી કહેવાય. કરની ચોરી કરીએ, ટેક્સની, તો એ પણ ચોરી છે. આજે આપણે જીએસટી માટે થઈને બિલ નથી લેતા, તો એ પણ ચોરી છે. આ બધી ચોરી છે. અવેરી, અવેરી એટલે પર સ્ત્રી ને પર પુરુષના સંબંધ, એને અવેરી કહેવાય.
તો આજ આપણને પિક્ચર જોઈને ઘણા બધાના એક્ટર બહુ ગમે, ના હિરોઈન બહુ ગમે, બધું સૂક્ષ્મ હવેલી છે. એનું તો બધું પંચવર્તમાનની બુકમાં આપણને વિસ્તારથી શીખવાડેલું જ છે. વ્યસન, આપણે લગભગ વ્યસન તો હોય ને. ચિંતવન એક શ્રીજીનું રાખે, તો કે આપણે સતત જગતનું ચિંતવન ન હોવું જોઈએ. ઉપાસનાની દ્રષ્ટિએ નહીં, આ દ્રષ્ટિએ પણ જોવાનું કે તન આપણું સત્સંગમાં નથી. ધારો કે કામ કરીએ છીએ પણ મન ક્યાં હોવું જોઈએ? જો મારું રહેતું નથી, હું તો ખાલી વાત જ કરું છું. આરતી કરતા મગજ તો ક્યાંય જતું રહેતું હોય. એટલે એ આપણને શીખવાડે છે કે આપણું મન ક્યાં હોવું જોઈએ એમ. તાપ ત્રિવિધ નિવાર્યા રે, તો કે ત્રિવિધ ના તાપ છે બધા, એને નિવાર્યા એટલે શું? જતા રહ્યા એમ. અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ ના, એના મન ઉપર એનો ભાર નથી, એને નિવાર્યા કહેવાય. નિષ્કામ ભાવે સેવા સજે, હરિને હરિના જનની રે. જો અહીંયા પાછા હરિના જન આયા, એ સેવા કરવાની પણ કેવી? ટોટલી નિષ્કામ, એના બદલામાં કોઈ અપેક્ષા નહીં, નામની ઠામની, કે મારા કોઈ દુઃખ હરી જાય, મને પૈસો મળે, એવી કોઈ જ નહીં. એવી નિષ્કામ ભાવની આપણે કેટલા બધા વચનામૃત લીધા, ભક્તિ નિષ્કામ કરવી પડે. તો કે સેવા કરવાની પણ કોની? હરિ અને હરિના જન બંનેની કરવાની, એકલી ભગવાનની નહીં. સડ ઉર્મિની તૃષ્ણા ત્યાગી, અહમ મમતા તજી મનની રે. કેટલું બધું કહી દીધું, કઈ બાકી જ નથી રાખ્યું. હમણાં જેમ કીધું એમ હર્ષ, શોક, માન, અપમાન, ભૂખ, તરસ, એ બધી સડ ઉર્મિની તૃષ્ણા એટલે કે અસંતોષ. હજી આ લેવું, હજી આ પામવું, એ જે અંદર અંદર તૃષ્ણા પડી છે એને ત્યાગી દેવાની. અહમ મમતા તજવી, તો કે હું ને મારું, એનો પણ ત્યાગ કરવો. વણ ક્રોધીને નિસ્વાદી છે, ક્રોધ ત્યજવાનો, સ્વાદ ત્યજવાનો, નિર્લોભ, નિષ્કામ, નિર્માની, આ બધા ગુણ આવવા જોઈએ ને. એ ગુણનું પાછું માન ન આવવું જોઈએ. બાપાએ કીધું ને કે આનું માન ગુણનું ન આવે તો પાછું નિર્માની પણ આનું માન આવે, તો કે એ પણ ન આવવું જોઈએ. મોહ માયા વ્યાપે ન જેને, તીવ્ર વૈરાગ્ય જેના મનમાં. સંસારમાં ક્યાં એને કઈ સારું ન લાગે, એને બધામાંથી મન ઉખડી ગયેલું હોય. પાછું ઉખડી ગયેલું એકલું ન ચાલે, જો કે પરમેશ્વરમાં જોડાયેલું જોઈએ. પાછું વૈરાગ્ય તો જગતમાં ઘણા બધાને છે. પંચ વિષયને પરર્યા, વિકારો નહીં તેના તનમાં રે. વર્તમાનની વાત નથી, અહીં વિષયની વાત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એ બધાનો ત્યાગ કર્યો અને એના શરીરમાં એક પણ વિકાર નથી. ઈર્ષ્યા, અસૂયા, મત્સર ટાળ્યા, સદભાવ જે એના મનમાં રે. સેવામાં આપણને કોઈની ઈર્ષ્યા ન આવી જોઈએ, કે અદેખાઈ ન આવી જોઈએ, કે જો એને કરી લીધી મને ન મળી, જેના કરતા મારી વધારે સરસ છે, એવું બધું ન થવું જોઈએ. સંસારમાં તો નથી જ કરવાનું, પણ આ તો સત્સંગમાં નથી કરવાનું. શ્રીજી સાથે લગ્ની લાગી, સકળ તીર્થ તેના તનમાં. જે આવા બની ગયા એ પછી એકાંતિક બને. આજે બધું વર્ણન થયું એવા થાય ત્યારે એકાંતિક બને. પછી એના જેવા ગુરુ હોય એવી ગતિ થાય. તો એકાંતિક સુધી આપણે સાધને જવાનું છે, અને આગળ પછી જે ગતિ છે એ કૃપાય. જો પરમ એકાંતિક ગુરુ મળે તો એની સ્થિતિ પરમ એકાંતિક થાય, અને જો એને અનાદિમુક્ત ગુરુ તરીકે મળેલા હોય ને અનાદિમુક્ત ની સમજણ હોય તો પછી એની ગતિ અનાદિમુક્ત ની થાય. કાળ કર્મ ન લોપે જેને, પરધન પથ્થર જાણે રે. દાસ થઈ રહે સત્સંગમાં, તે અક્ષર પદ માણે રે. પછી આપણને કાળ ને કર્મ કઈ કરતા નથી. કઈ પણ થાય તો કરતા એક મહારાજ. આપણને નાની નાની વાતમાં એમ થાય આને આમ કર્યું એટલે મને આમ થયું, ના, પણ કરતા મહારાજ છે. કાળ એટલે ચોઘડિયા મુહૂર્ત જોવા, હજી આપણને શુભ અશુભ બધું લાગતું હોય તો હજી તો આપણે મહારાજને ક્યાં જાણ્યા જ છે. તો આવું કઈ જ ન થાય તેને શું મળે? તો કે તો એ અક્ષર પદને પામે. જય સ્વામિનારાયણ. લોયા પ્રકરણમ સમાપ્તમ.